पाल ली तूने मेरे सपनों को भली बगिया तेरी भले बगिया तेरी छोरी बस इतनी सी बातों मेरी यार
इतनी सी अरज मोरी सुन ले तेरी लाड की मैं रहूंगी, तेरी लाड की मैं कितनी दूर तुमसे चाहे रहूं, जरा आज भी तो कहीं मुझ पे भी आती भर जाती थी अखियों में राहें तू, पर ऐसा भी क्या तेरा मुझसे फिर ऐसा भी क्या तेरा मुझसे हर पास ही अपने रख सत्ताधार जाऊं, वीरपुर जाऊं के सत्ताधार जाऊं, अरे हाथ बधे बताओ वीरपुर जाऊं के सत्ताधार जाऊं
ગંગા જમુના વહે છે ભરપૂરમાં ઓ જલારામ વાસે છે વીરપુરમાં ગંગા જમુના વહે છે ભરપૂરમાં એ દિનો વીણી પાર એવો જનો વીરપુર જાઉં કે સત્તાધાર જાઉં અરે હાર અને હાર જલારામ બતાવો હાર અને હાર જલારામ બતાવો
ભજન પ્રેમ વર્ધક છે મિત્રો. જે ભજન અફળ નથી જતા, જે અત્યારે ભજનો ગવાના કે મન કે તરંગ માર લે તો હો ગયા ભજન. આ બહુ મોટી વાત છે, કારણ કે આપણે સ્વતંત્ર નથી યાર. આપણે આદતોના હાથમાં સહી, વિચારોના હાથમાં સહી, કુટુંબના હાથમાં સહી, શાસ્ત્રોના હાથમાં સહી, કાયદાના હાથમાં સહી, વડીલોના હાથમાં સહી અને પ્રકૃતિના હાથમાં સહી. એમાં વ્યસનોના હાથોમાં ઘણા છે. અહીંયા તો કોઈ હું દેખતો નથી, કોઈ પાન પરાગ કે માણેચંગ કોઈ ખાતું નથી યાર, દેખાતા નથી કોઈ યાર. હે નકર પડી ગયું ચાલુ જોઈએ યાર વ્યસન. અને બીજા વ્યસન પૈસા વધી જાય તો હોટલ ને બોટલ બ્રાડીને વિસ્કી પરવા ન કરે, કિસકી ઓ માય ડિયર લિયો 2 બાટલી બિયર, જે પીએ બિયર એનું બૈરું માર ખાઈને જાય પિયર. વ્યસન કોઈ દિવસ ન કરજો મિત્રો. જુવાન મિત્રોને અપીલ કરું છું મિત્રો, આ વ્યસનો છે ને મારી નાખી. આપણે બચપન જુવાની ને ગઢપણ, જુવાનમાં જ ગઢપણ થઈ જાય. ઘણા પાનના ગલા પાસે ઉભા હોય, મેં છોકરા તો તમાકુ ખાવ, તમાકુ ખાવાથી શું થાય તો તેજ વધે, ગુટકા ખાવાથી તો જ્ઞાન વધે, પાન ખાવાથી પ્રેમ વધે, સિગરેટ પીવાથી શાન વધે, દારૂ પીવાથી તો દોસ્તો વધે, આ બધું પીવાથી બાપાનું કાંઈ ન વધે. પીતા હોય તો મહેરબાની કરી મૂકી દેજો. આ હું તો પીવાય ને એ તો મને બધા સજન દેખાય છે. કોઈને મેં પડી ગઈ ન જોઈ, કોઈના હાથમાં કોઈ માવો નથી બનાવતું લ્યો. ના માવો ગોપિયાને બહુ વાલો હતો લ્યો, આ માવો નહીં. ખરેખર ધન્યવાદ છે તમને, હું ધન્યવાદ આપું છું, હું રાજી થાઉં છું. મેં વાલજીબેન કીધું અહીંયા કોઈ વ્યસન કોઈને છે યાર, કોઈ ખાતા નથી તમાકુ. મોઢા ભર્યા જેવું પેલા. અહીંયા બે જુવાન મિત્રો બેઠા મેં ઘણી વાર જોયું, પણ કાંઈ મોઢામાં ન નાખ્યું લ્યો. ખરેખર કહેવાનો મતલબ મિત્રો, વ્યસન મુક્તિની ખાસ જરૂર છે. વ્યસનોની આદત આપણા શરીરમાં ન જાય ને તો સારું છે, શરીરનો નાશ થઈ જાય. બાકી અત્યારે રૂપિયા બહુ વધી ગયા ને, ખોટી માર્ગે બહુ વપરાય છે, એટલે કેવું પડે છે. હું ઘણી જગ્યાએ મને સુગંધ આવતી, આ ગાળવાવાળા કલાકારમાં આવતી, આ બે સાત્વિક કલાકારો છે, આમાં સુગંધ નથી આવતી. ના ગ્લાસ ભરીને અમારે દેવા પડે છે. હારા હારા કલાકાર 2-2 લાખ રૂપિયા લેતા હોય છે. ગ્લાસ પહેલા પીએ પછી ગાય. એ ભજન નથી મિત્રો. ભજન આખી વસ્તુ જુદી છે. જેને સંતોએ ભજનો લખ્યા છે, હે મેવાડ કોનું તો કે મીરાબાઈનું. હમણાં જલારામનું ભજન ગાયું, એ જલારામ વીરપુર કોનું? જલિયાણનું કહેવાય. વિચાર તો કરો તમે, એ જલિયો જેથી પીરસતો હશે. હે જોગીરા જમવા બેસતા હશે ને ભગવાન અખિલ બ્રહ્માંડનો નાયક જેથી લાઈનમાં આવીને બેસી ગયો હોય છે અને જલારામ પીરસતો હોય છે. એ ચિત્ર કેવું હોય છે? ભગવાનને આવવું પડ્યું છે દ્વારે. ત્યારે એ જોગીરો એમ કે જલિયા, હું ભેટ પૂજા માગીશ, તે મને તું આપીશ? જલારામ હાથ જોડી દે, ઉભા રહ્યા, જે પહોંચી શકે તો આપીશ, મારાથી બની શકે તો માગો. કે ત્યારે એ જોગી શું માગે છે? અખિલ બ્રહ્માંડનો નાયક, મારી કાયા દોડબડ થઈ ગઈ છે, જાત્રા કરવા જવું છે, તારી વીરબાઈ દાનમાં આપી દે. એ સમયમાં વીરબાન જુવાન હતા, લગ્નને 2 જ વર્ષ થયા હતા. જલારામ બાપા કાંઈ બોલ્યા નથી, હાથ જલ્દી ઉભા છે, હાથ જોડીને સામેથી વીરબાઈ 7 ડગલા હાલીને આવીને જલારામ બાપાને વંદન કરીને કીધું કે હું તમારે ઘરે આવીને આજ દી સુધીમાં તમારું કીધું મેં કર્યું છે, કાંઈ ભૂલ થઈ ગયું તો માફ કરજો, હું જોગીની હારે જ જાઉં. અને તેથી એ ઝંડોને જોડી ઝાલીને વીરબાઈ વીરપુરના પાદરમાં પૂકી ગયા છે. વિચાર તો કરો, ઓલો ધ્રુજી ગયો છે અખિલ બ્રહ્માંડનો નાયક. જાવું ક્યાં? આને ક્યાં લઈ જાવી? ઝંડોને જોડી હાથમાં દઈને ગયું હજી સુધી નથી આવ્યું. અને એ ઘંટનાદ તેથી સતાધારમાં થવા મળ્યું શામજી બાપુને ત્યાં. હીબા કાકાની જગ્યામાં આપણા શામજી બાપુ થઈ ગયા આપણામાં. વિચાર તો કરો તમે, એ સતાધારી જેવા ઘંટનાદ તેથી આપો કીધું એમ બોલ્યો કે જલિયો ખાટી ગયો. ક્યાં? અખિલ બ્રહ્માંડનો નાયક જો જેને આંગણે આવ્યો છે એ જલારામ બાપુ. અને વિચાર્યું, જેના કુળમાં કોઈ સંત જન્મ્યો હોય ને, એનો સમાજ, એનું કુળ કોઈ દી દુઃખી ન થાય, એનો સમાજ દુઃખી ન થાય. આજે લોહાણાનો દીકરો કોઈ દુઃખી નથી. વિચાર કરો, જલારામ થઈ ગયા, આપણામાં શામજી બાપુ થઈ ગયા છે. વિચાર કરો તમે, એના આશીર્વાદ છે આ બધા. જે સમાજની અંદર કોઈ સંત બની ગયું હોય ને, એના આશીર્વાદ એને હોય, અને એ સમાજ કોઈ દી દુઃખી ન થાય. ને હું તમારે સામે બોલું છું ને, અમારા સમાજમાં થઈ ગયા નામદેવ ભગત, હું દરજીનો દીકરો છું યાર. આ એની કૃપા છે. વિચાર કરો તમે, આ જેના એક સમાજમાં સંત બની ગયા છે. ગોરો કુંભાર થઈ ગયો પ્રજાપતિઓ. વિચાર તો કરો તમે, આ સંતો આપણા જેવા જ હતા બધા. આ દાસી જીવન ઘોઘાબદરમાં. વિચાર તો કરો તમે, જે દાસી બની ગઈ હશે, જેને પોતાની પત્નીને કીધું તારા કપડાં મને ઉતારી દે, રાતના 12 વાગે ચૂંદડી ઓઢી લીધી ને ચૂડા પહેરી લીધા, રાધા બની ગયો હોય છે.
અને 60 કોરી દીનો નાથ અખિલ બ્રહ્માંડનો નાયક એને દેવા ગયો છે. એ કઈ તાકાત હશે ભજનની, આપણા જેવા જ જણતા. ખાલી એનું નામ લઈને તો બેડો પાર થઈ જાય. નામ સમોવડ કો નહીં જપ તપ તીરથ જોગ, નામે પાતક છૂટીએ નામે નાશે રોગ. નામનો મોટો મહિમા છે મિત્રો. આજે ભજન અફંડ થઈ જતા. અહીંયા ભલે આપણે ગાતા અહીં કે સાંભળતા અહીં તમે બધા સાંભળો છો, તમે ભાગશાળી. તો આજે કોઈ ભજન આ જુવાન દીકરા સાંભળે નહીં, મને તો નવાઈ લાગે આજે. અને અહીંયા તો ઓર્કેસ્ટ્રા હોય. હા ખરેખર ભજન નો હોય, ગઝલના પ્રોગ્રામ હોય, મહેફિલ થતી હોય. હે હા, 4 બંગડી વાળી વાત કરે છે. ખરેખર આ તમને ગમે છે એ મોટી વાત છે. ખરેખર આ કોઈ કૃપા છે આપણા કૃપા. અને આ ભજન જે સાંભળવાની જે કૃપા એ ઉપર વાળો કરે ને તો જ સંભળાય, ને કે ભજન ન સંભળાય. અને ભજન ગાવાથી અભિમાન મુક્ત આપણે થાય. અભિમાન આપણું હોય ને ચાય. કચ્છનો લાખો પુરાણી ઇતિહાસમાં બોલ્યો છે. કચ્છનો લાખો પુરાણી કેરાકોટનો ધણી એની રાણીને કહે છે. એની રાણી બેઠી હોય છે બાજુમાં, 72 વર્ષની દીકરી બેઠી હોય છે અને દાસી સામે બેઠી હોય. લાખો પુરાણી બોલે છે, લાખો છે માણીએ છતે હુતે જે, 10 દાડા છે હાથમાં કો જાણે, કે 8-10 દાડામાં કાયા નીપડી જાય એની ખાતરી નથી. ત્યાં રાણી કે એવું નથી લાખા, મને જુદું દેખાય છે. લાખો ભૂલ્યો લખપતિ ફૂલાણી જાજો ફેર, કે દન ઉગે દન હાથ મેં કો જાણે, કે દિવસ ઉગ્યા પછી હાથમ સહી નક્કી છે. ત્યારે 12-13 વર્ષની દીકરી બાજુમાં બેઠી, બાપુ મને જુદું દેખાય છે. લાખો ભૂલ્યો લખપતિ ઉમા ભૂલી એ, કે આંખ કરે મટુકડે કો જાણે, કે આંખ પલ મારે એટલી વારમાં આ દુનિયા ફના નહીં થઈ જાય એની ખબર નથી મિત્રો. ત્યારે ખૂણામાં બેઠી હતી દાસી કે તમારું હેઠું મેં ખાધું છે બાપુ, નાને મોટે મોટી વાત કરું છું, મને જુદું દેખાય છે. લાખો ઉમાને ધીડી, લાખો ઉમાને ધીડી ત્રણે ભૂલ્યા તે, કે શ્વાસ વણુધો નાભીએ કો જાણે, કે શ્વાસ નીકળી ગયા પછી બહાર પછી અંદર આવશે કઈ નક્કી નથી મિત્રો. અભિમાન કરવા જેવું નથી. આ ભજનથી અભિમાન છૂટે. અને અભિમાન આપણામાં છે જ. વિચાર કરો, અમારી બહેનોને હુમલા કોઈ દી ના આવે, આપણાને જ આવે. એ કેમ લ્યો પેપરમાં હોય ફલાણા ભાઈને હુમલો આવ્યો, બહેનોને કેમ નથી આવતા? કારણ કે રોઈને એકબીજાને હૈયા હળવા કરી નાખે, એટલે એને હુમલા ના આવે. ને આપણે અભિમાન, હું ન કહું તો 1 ને 2 ને 3 તો ઉપડી જાય, ભાઈ ગયા કે છે હુમલો આવ્યો. અભિમાન છે ને આપણામાં, ખાલી થઈ જાય અંદરથી. હે અંદરથી જો એનું સમરણ થતું હોય ને, હુમલો કોઈ દી ના આવે. પણ આપણે વગર સમજ્યા ધંધા કરી બેઠા, ક્યાંયથી વ્યાજે લીધા હોય ને કોઈ શું કર્યું હોય કાંઈ ખબર નથી પડતી, પછી હુમલા આવે. અને બધા 5 મિનિટ ધૂન બોલાવવાની, થાક ઉતરી જાય બધાનો. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. Oh
रामचंद्र भगवान अपने अपने गुरुदेवी मात की अपने अपने सदगुरुदेव की मैं करण दादा रामदेव जी महाराज की जय जय। ओम नमः पार्वती सदाने माटे सुख शांति सुख शांति सुख शांति।